મેં સ્ટોરી તો નાખી દીધી, ખાલી ઓલી મારી રીતે નાખવાની હતી. ને ગમન ભુવાજી નો વિડીયો આવ્યો, જોયો મેં, અહીંયા પોગી ગઈ હતી. આમાં કેવું છે, ઈ છે ને ભૂવો છે, ઓલા પેલું દાણા જોવે ને બધા પૈસા લે, સમજ્યા ગમનભાઈ ને. હા, પછી આમાં આ બધું એના વિશે ગમે એમ બોલે ને તેની ફાટી એમ, એના યજમાનો બધા તૂટે. તેથી રાતે ફોન થયો હતો નીતિનભાઈ પર, નીતિનભાઈ કીધું આવ્યો તો કે મને એક વિડીયો બનાવી દો. મેં તો આખરી મેં સ્ટોરી મૂક્યા પછી મને ખબર પડી માતાજી ના, મને નથી ખબર. અરે તેથી રાતે ફોન નતો આવ્યો સમાધાન માટે, આપડે બેઠક કરી દઉં, આપડે ભેગા થઈ. પછી આપડે ના પાડી, નીતિનભાઈ કીધું હું ન કરું. પછી બીજા દિવસે જો ને ઓલો ફોન આવ્યો હતો એના કોકનો કે એકાદ વિડીયો બનાવી દો, કે ભાઈ આમ છે તેમ છે. નીતિનભાઈ ઈ વિડીયો ની ના પાડી દીધી. તે હવે ઈ તો ભૂંડો લાગતો હતો, ઓલી ના વિડીયો વાયરલ હતા દુનિયાના. એટલે એને શું કીધું, તો અહીંયા મંદિર દર્શન કરી લે બેન, હું આમાં નથી, મને તો મૂકી દેતું એમ. એનું કેવું છે, ઈ ભવા હોય ને આ બધું જોવાના, નાના દાણા નાખવાના, એના પૈસા લે, એના યજમાનો અમે ભૂંડો લાગે ને, એટલે એને એની યાર પતાવટ કરી નાખી એમ. મારે સ્ટોરી નાખી દે ને, મને મન થઈ ગયું હતું કે 2 લાખ થયો ને તો ડાયા થઈને સમાધાન કરવા ન જવાય, નાગરીમાં નથી પડવું ભાઈ. સમજ્યા, મારી મને ઈચ્છા થઈ ગઈ હતી નાખવાની. એને શું કર્યું હતું, ફોન કરીને કે ફોન કરી દઉં છું એને, મારો ફોન જાય ને એટલે એ બંધ જ થઈ જશે. નીતિન ભાઈ ના તમે ફોન કરશો ને તો એને લાગશે મેં કર્યા એમ. ના હું ફોન કરીશ ને એટલે બંધ જ થઈ જશે, તમે જોયા કરો, ખાલી તમને કોલ કરું, ફોન મૂકી દીધો એને. પછી ડાયો થવા ગયો છે, એને ઓલી એને ખબર ઉપાડી લીધા. અત્યારે દેવાજ થોડ ગાળો દેતો હતો દુનિયાની, છક્કો કહેવાય કે ભોસડી. એના બધા મંદિરમાં, એના માતાજીના મંદિરમાં આવી રેંડીઓ અંદર લીધી, એની શું ઓકાત કહેવાય, હાવ બાયલો ફાતડો. મેં સ્ટોરી નાખી, મેં લખ્યું કઈક ગુજરાતીમાં, હું ભૂલી ગયો. આ જે કર્યું ને એમાં ઈ ભૂંડો બહુ લાગશે, યાદ રાખજો. તમારે જ્યાં લખવું ને ત્યાં કાગળમાં લખી લેજો. આવી વેશ્યાઓને મંદિરમાં લઈને એનું સન્માન કરતો હોય, ઈ લોખી નો કહેવાય, કે હારો નો કહેવાય. દેવાજ કેવડી ગાળું દીધી, પાછો એને જોયું, એને કીધું ખાલી હા એમ કીધું ને, પછી વાત બીજી ફેરવી નાખી એને. એને સાંભળ્યું હોય તો તમે, એ હજી નથી, હું તો આગળ સાંભળી લઈ. કીર્તિના ઓલામાં જ છે ને, કઈ વાંધો તો હું જોઈ લઈ. કઈક મને શું તું કઈક નાખો વિડીયો એમ, કે સ્ટોરી કે સ્ટેટસ એમ, તો પછી એમ થયું કે માય ઈયો આપડે હું એને જવાબ દેવો. ના હવે અઘરું કઈ નહીં, એના જે ગોબાવું પડશે ક્યાંય નહીં જાય. ડાઈ બને છે ને